આ ધોળકામાં આવેલું શ્રી ચિંતામણી પાસનાથ જૈન તીર્થ છે, જે કલિકુંડથી અહીંયા ઓળખાય છે. કલિકુંડ પાસનાથ તીર્થ ધોળકા. ધોળકામાં આવેલો મેન ચોક છે, જે કલિકુંડ ચોક અથવા તો પોલીસ ચોકી ચોક તરીકે ઓળખાય છે. એક્ઝેક્ટ એની બાજુમાં આવેલું આ ધોળકા કલિકુંડ જૈન તીર્થ છે. ધોળકાથી કલિકુંડ જૈન તીર્થ પાસનાથ ભગવાનનું આ જૈન દેરાસર છે. અહીંયા પાસનાથ ભગવાન જૈન દેરાસરની સાથે સાથે મિની પાલીતાણાની પણ ભવ્ય રચના કરવામાં આવેલી છે. આ કલિકુંડ પાસનાથ ભગવાન જિનાલય મેન જિનાલય છે. એની બાજુમાં શ્રી મણિભદ્ર વીર છે. અહીંયા આ ડેરીની અંદર શ્રી મણિભદ્ર વીર બિરાજે છે. કલિકુંડ પાસનાથ જૈન તીર્થમાં. જય મણિભદ્ર વીર, જય મણિભદ્ર વીર દાદા. મણિભદ્ર વીરની ડેરીની બાજુમાં આવેલું શ્રી રાજેન્દ્ર સુરીજી મહારાજનું ગુરુ મંદિર છે. આમાં શ્રી રાજેન્દ્ર સુરી મહારાજ સાહેબ શ્રી બિરાજમાન છે. ભવ્ય ગુરુ મંદિર બનાવેલું છે. આ ગુરુ મંદિરનું ઉપરનું ગુંબજ છે, જે સફેદ માર્બલથી બનાવવામાં આવેલું છે. કોતરણી પણ એકદમ જોવાલાયક છે. આ મૂળ પાસનાથ જિનાલયના અંદરનો ભાગ, પ્રવેશ દ્વાર, સીડી. પાસનાથ ભગવાન કલિકુંડ જૈન તીર્થનો અંદરનો ભાગ છે. એમાં કાયોસગવાળી શ્રી નેમિનાથ ભગવાનની મુદ્રામાં અહીંયા આ મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. એકદમ ભવ્ય લાગે છે. અહીંયા અલગ અલગ દિવાલોમાં અલગ અલગ કોતરણી સાથે તીર્થંકર ભગવંતોના જીવન ચરિત્ર દર્શાવવામાં આવેલા છે. અને સામે દેખાઈ રહ્યા છે એ શ્રી આ સામે દેખાઈ રહ્યા છે એ શ્રી ધર્મેન્દ્ર દેવ છે. ધર્મેન્દ્ર યક્ષદેવ, જે શ્રી પાસનાથ ભગવાનના શાસન રક્ષક દેવ છે. એક્ઝેક્ટ બાજુમાં આવેલું શ્રી આદેશ્વર દાદાનું એટલે કે ઋષભદેવ ભગવાનનું આ અહીંયા નાનું દેરાસર બનાવવામાં આવ્યું છે. જેમાં શ્રી પદ્મનાભ પ્રભુ પણ બિરાજમાન છે. આ શ્રી અજીતનાથ ભગવાનની ડેરી છે. અહીંયા અલગ અલગ ડેરીઓમાં અલગ અલગ તીર્થંકર ભગવંતો બિરાજમાન કરવામાં આવ્યા છે. આ કલિકુંડ જૈન તીર્થમાં નિર્વાણી ભગવાન પણ બિરાજમાન કરવામાં આવ્યા છે. એકદમ પૌરાણિક, ઐતિહાસિક અને દર્શન કરવા લાયક, જોવા લાયક આ કલિકુંડ જૈન તીર્થ છે. આ શ્રી સંભવનાથ ભગવાન છે. અહીંયા પણ અલગ અલગ ડેરીમાં અલગ અલગ તીર્થંકર ભગવંતો બિરાજમાન કરવામાં આવ્યા છે. એકદમ ભવ્ય લાગતું આ કલિકુંડ પાસનાથ જૈન તીર્થ દર્શન કરવા માટે અહીંયા અચૂક આવવું જોઈએ. આ શ્રી વર્તમાન ચોવીસીના ચંદ્રપ્રભ સ્વામી ભગવાન છે.
જય ચંદ્રપ્રભુ સ્વામી. કલિકુંડ પાસનાથ ભગવાન જૈન તીર્થનો મુખ્ય શિખર છે. કલિકુંડ પાસનાથ ભગવાનના મૂળ મંદિરના પાછળનો ભાગ છે. અહીંયા સમોસરની રચના કરવામાં આવેલી છે. આ કલિકુંડ સ્થિત મૂળ નાયક શ્રી પાસનાથ ભગવાન છે. અતિ ભવ્ય પાસનાથ ભગવાન હાજરા હજુર અહીંયા આ કલિકુંડ જૈન તીર્થમાં બિરાજે છે. એમની બાજુમાં આવેલા આ ભવ્ય મૂર્તિ શ્રી શાંતિનાથ ભગવાનની છે. શાંતિનાથ ભગવાનની બાજુમાં મૂળ નાયક પાસનાથ ભગવાન અતિ ભવ્ય લાગે છે. એની બાજુમાં આવેલા અન્ય તીર્થંકર ભગવંતો પણ અહીંયા છે. એ બી એકદમ પ્રભાવશાળી મૂર્તિ છે. આ દેરાસરની અંદર પાસનાથ ભગવાનના અલગ અલગ રૂપની અલગ અલગ મૂર્તિઓ અહીંયા દર્શાવવામાં આવેલી છે, જે પણ અતિ ભવ્ય લાગે છે. આ દેરાસરની મુલાકાત ખરેખર જીવનમાં એકવાર આ દેરાસરના દર્શન કરવા જોઈએ. જય પાસનાથ દાદા. મૂળ દેરાસરની બહાર જમણા હાથે જે ડેરી આવેલી છે તેમાં શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન છે. એની બાજુમાં શ્રી આદેશ્વર દાદા એટલે કે આદિનાથ ભગવાન અને શ્રી મુનિ સુરત સ્વામી અહીંયા બિરાજે છે. આ કલિકુંડ પાસનાથ જૈન તીર્થનો બહારનો પેસેજ છે. શ્રી ગૌતમ સ્વામી ભગવાન પણ બિરાજે છે કલિકુંડ પાસનાથ જૈન તીર્થમાં. કલિકુંડ પાસનાથ ભગવાન જૈન તીર્થમાં જમણા હાથે જ એન્ટ્રન્સમાં શ્રી પદ્માવતી માતાજીની ડેરી છે. જય પદ્માવતી માતાજી. વિશાળ હાથીઓની અલગ અલગ અહીંયા મૂર્તિઓ મૂકવામાં આવેલી છે. 2 મોટી કદાવર મેટલની છે અને 2 આરસના પથ્થરથી આવેલા સફેદ દૂધ જેવા હાથીઓ અહીંયા મૂકવામાં આવેલા છે. એકદમ ભવ્ય અને પવિત્ર વાતાવરણમાં આ કલિકુંડ પાસનાથ ભગવાન જૈન તીર્થ આવેલું છે. કલિકુંડ પાસનાથ ભગવાન જૈન તીર્થ એન્ટ્રન્સના ગેટના જમણા હાથે શ્રી ક્ષેત્રપાલ દાદા અહીંયા બિરાજમાન કરવામાં આવેલા છે. એની આખી ડેરી જ બનાવવામાં આવેલી છે. એન્ટ્રન્સમાં જમણા હાથે પીવાના પાણીની પરબ બનાવવામાં આવેલી છે, જેમાં માટીના માટલા અને પાણીના નળ પણ આપેલા છે. ઠંડા પાણીના માટલા અહીંયા યાત્રાળુઓ માટે મૂકવામાં આવેલા છે. આ ઓફિસ અહીંયા ઉતારા લેવા માટેનું બુકિંગ માટેની છે, જે ધર્મશાળાનો ઉતારો તમને આ ઓફિસથી આપવામાં આવશે, જે એન્ટ્રન્સમાં જમણા હાથે જ આવેલી છે, જે કાર્યાલય ઓફિસ તરીકે પણ ઓળખી શકાય. કલિકુંડ જૈન તીર્થમાં આવેલા મૂળ પાસનાથ ભગવાન મૂળ નાયકના આ બહારના બધા શિખરો છે. ભવ્યાતિ ભવ્ય આ કલિકુંડ પાસનાથ ભગવાન જૈન તીર્થ છે. કલિકુંડ પાસનાથ ભગવાન જૈન તીર્થનો પાછળનો આ દ્વાર છે. આ સામે દેખાઈ રહ્યું છે
એ કલિકુંડ પાસનાથ જૈન તીર્થ છે. મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીંયા દર્શનનો લાભ લેવા આવતા હોય છે. આ કલિકુંડમાં આવેલી ભોજનાલય છે. વિશાળ ભોજનાલયનું નિર્માણ અહીંયા કરવામાં આવેલું છે. લયનું એન્ટ્રન્સ છે. એકદમ વિશાળ ભવ્ય ભોજનાલયનું નિર્માણ અહીંયા કલિકુંડ પાસનાથ જૈન તીર્થમાં કરવામાં આવેલું છે. એકદમ સાફ નેટ એન્ડ ક્લીન ડાઇનિંગ ટેબલ સાથે બનાવવામાં આવેલી ભોજનશાળા છે. ભોજનશાળાની બાજુમાં ડાબા હાથે બનાવવામાં આવેલો આંબેલ ભવન છે. એ બી વિશાળ છે. ડાઇનિંગ ટેબલ રાખવામાં આવેલા છે. એકદમ સાફ ક્લીન નેટ પ્રસાદ અહીંયા યાત્રાળુઓને આપવામાં આવે છે. ભોજનશાળાના સર્વિંગ કાઉન્ટર છે. જમવાનો પ્રસાદ ગરમ રહી શકે એવી રીતના બધા કન્ટેનર વાપરવામાં આવે છે. અહીંયા સવારે નવકાસીના 50 રૂપિયા છે. બપોરે ભોજન પ્રસાદના 50 રૂપિયા છે. અને સાંજે ચોવિયારના પણ 50 રૂપિયા છે. આ સામે દેખાઈ રહ્યું છે એ કલિકુંડ પાસનાથ ભગવાન જૈન તીર્થમાં નિર્માણ કરવામાં આવેલું પાલીતાણા છે. ભવ્ય અને અતિભવ્ય પાલીતાણાનું નિર્માણ અહીંયા કરવામાં આવેલું છે. ચાલો આપણે આજે એની મુલાકાતે જઈએ. આ કલિકુંડમાં બનાવેલું પાલીતાણાનો મૂળ પ્રવેશ દ્વાર એન્ટ્રન્સ ગેટ છે. ભવ્ય અતિભવ્ય અતિ પાલીતાણાનું નિર્માણ અહીંયા કરવામાં આવેલું છે. પાલીતાણાનું એન્ટ્રન્સ આ મુખ્ય પાલીતાણાની જેમ અહીંયા પર નીચે ચડવામાં જય તળેટી બનાવવામાં આવેલી છે. આ જય તળેટી છે કે શારીરિક તકલીફવાળા વડીલો જે દાદાના દર્શન કરવા માટે પાલીતાણા તીર્થ નથી ચડી શકતા એ આ જય તળેટી પવિત્ર તળેટીના દર્શન કરી અને પાલીતાણા જેવો જ લાભ ઉપર દાદાના દર્શન કર્યા જેવો જ લાભ અહીંયા જય તળેટીને દર્શન કરીને લે છે. ચાલો આપણે પાલીતાણાની જાત્રા શરૂ કરીએ. આ નીચે સરસ્વતી દેવી માતાની ડેરી બનાવવામાં આવેલી છે. જય સરસ્વતી દેવી માતા. નીચે આદેશ્વર દાદાનું નાની ડેરી બનાવવામાં આવેલી છે. જય આદેશ્વર દાદા. સાથે સાથે શાંતિનાથ ભગવાન અને ધર્મનાથ ભગવાન પણ અહીંયા બિરાજે છે. આ કલિકુંડ સ્થિત શેત્રુંજય પાલીતાણા જાત્રાની સીડી છે. અને આ સામે દેખાઈ રહ્યું છે એ કલિકુંડ પાલીતાણા છે. જય જીનેન્દ્રબેન. આ શ્રી પદ્માવતી માતાની ડેરી છે. જય પદ્માવતી માતા. અહીંથી આ નવટુક તરફ જવાનો રસ્તો છે. ભવ્ય મિની પાલીતાણા આ કલિકુંડમાં પાસનાથ ભગવાન જૈન તીર્થની અંદર નિર્માણ કરવામાં આવેલું છે.
આ પાલીતાણાની અંદર આવેલી નવટૂક છે, જે આપણે નીચે બોર્ડ જોયું હતું નવટૂકનું, ત્યાં આપણે આવી ગયા છીએ. અહીંયા આપણે નવટૂક વિશે અહીંના પૂજારી શ્રી બળદેવભાઈ આપણાને માહિતી આપશે. બળદેવભાઈ, હવે આ નવટૂક વિશે તમે માહિતી આપો. નવટૂક અજીત શાંતિ, જે પાલીતાણાની અંદર સામે ડેરી હતી અને મહારાજ સાહેબને સ્તુતિ કરવાથી બાજુમાં થઈ ગઈ અજીત શાંતિ કહેવાય. અજીતનાથ અને બાજુમાં શાંતિનાથ આવે. બરાબર. આ શાંતિનાથ દાદા અજીત શાંતિ કહેવાય. બરાબર. બરાબર. આ સમોસરણ, આ સમો શરણ છે. સમોસરણ બળદેવભાઈ, આના વિશે સમજાવો. આ ટૂંક કઈ ટૂંક કહેવાય? આ સાકરચંદ પ્રેમચંદ સાકરવાહી કહેવાય. સાકરચંદ પ્રેમચંદની ટૂંકા. આ સાકરચંદ પ્રેમચંદની ટૂંક. ચિંતામણી દાદા. આ સામે બિરાજે છે એ ચિંતામણી પાસનાથ દાદા છે. એની બાજુમાં શ્રી સંભવનાથ ભગવાન છે અને એની બાજુમાં શ્રી શ્રેયાસનાથ ભગવાન અહીંયા બિરાજમાન છે. આ ત્રણેય તીર્થંકર ભગવંતો, જે શ્રેયાસનાથ ભગવાન, શ્રી ચિંતામણી પાસનાથ ભગવાન અને શ્રી સંભવનાથ ભગવાન, આ સાકરચંદની ટૂંકમાં બિરાજમાન છે આ પાલીતાણા જૈન તીર્થમાં. આ ટૂંકને ઉજમફઈની ટૂંક તરીકે ઓળખવામાં આવે છે. એને ભૈરી અહીંયા મૂળ નાયક આદેશ્વર ભગવાન, એની બાજુમાં જમણા હાથે શ્રી વિમલનાથ ભગવાન અને ડાબા હાથે શ્રી વાસુ પૂજ્ય સ્વામી અહીંયા બિરાજમાન છે. હવે આ કલિકુંડ પાલીતાણા જૈન તીર્થમાં અહીંયા એક ફેમિલી મળે છે, જે ફેમિલી અહીંયા આ પાલીતાણાના જાત્રા માટે આવેલું છે. ચાલો આપણે એનું રિવ્યૂ પૂછીએ કે મૂળ પાલીતાણા છે અને આ જે કલિકુંડમાં બનાવેલું પાલીતાણા છે એમાં શું એ લોકોને કેવો ફરક લાગ્યો, કેવા ભાવથી દર્શન થયા એ વિશે. દેવેન્દ્રભાઈ. શેત્રુંજય પાલીતાણા જાઓ કે અહીંયા આગળ ધોળકા કલીકુંડ, આ મિની પાલીતાણા છે અને પાલીતાણા અને મિની પાલીતાણામાં કોઈ ફેરફાર નથી. એકદમ બેસ્ટ છે. દર્શન કરવા માટેની બહુ બેસ્ટ જગ્યા છે આ. બરાબર. અને એટલા જ ભાવથી દાદાના દર્શન થાય એટલા છે. જ ભાવથી દાદાના દર્શન અહીંયા બી થાય અને મનને શાંતિ બહુ મળે અહીંયા આગળ. બરાબર. તમે અવારનવાર આવો છો? હા, અમે અહીંયા દર વર્ષે આવીએ છીએ. દર વર્ષે આવો માટે આવીએ છીએ. સરસ. અને તમે મૂળ તમારું ગામ કયું સાહેબ? અમદાવાદ. અમદાવાદના દેવેન્દ્રભાઈ છે, સાથે પરિવાર સાથે આવેલા છે. એ દર વર્ષે આ કલિકુંડ પાલીતાણાનો અહીંયા લાભ લે છે અને દાદાના દર્શન કરે છે. એટલા ભાવથી જ દર્શન થાય છે. ધજા ચડાવીએ છીએ. ધજા પણ ચડાવે છે. આ કલિકુંડ પાલીતાણા એકદમ અલૌકિક અને ભવ્ય વાતાવરણમાં આવેલું છે ને છીપાવસીની ટૂંક તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર પણ શ્રી આદેશ્વર દાદા બિરાજે છે મૂળ નાયકમાં. એની બાજુમાં શ્રી શ્રીતલનાથ ભગવાન છે અને શ્રી મુનિસુરત સ્વામી બિરાજમાન છે. આ પાલીતાણા કલિકુંડ જૈન તીર્થમાં એક ફેમિલી મળેલ છે, જે દાદાની અહીંયા દર્શન કરવા માટે પધારેલા છે અને પાલીતાણાની જાત્રાએ છે, જે સુમિત્રાબેન અને ભાવિકા શાહબેન અહીંયા આપણાને એમનો અનુભવ કહેશે. જય જિનેન્દ્ર, હું ભાવિતા શાહ. હું અહીંયા 6-7 વર્ષથી આવું છું ધોળકામાં, જે અહીંયા મિની પાલીતાણા છે. એકચ્યુઅલી જે લોકો જૂનાગઢના પાલીતાણામાં નથી જઈ શકતા એ લોકો અહીંયા આવીને મિની પાલીતાણાના દર્શન કરી શકે છે. તે ઉપરાંત કલિકુંડ પાર્શ્વનાથનું પણ મંદિર છે. અહીંયા ખૂબ સરસ દર્શન કરી શકે છે અને બહુ જ મસ્ત પ્લેસ છે આ. પાલીતાણાની મેન તળેટી છે, ત્યાં તમે કેટલી વાર ગયેલા છો?
ત્યાં હું 2 જ વખત ગયેલી છું, નાની હતી ત્યારે. બરાબર. ત્યાં તમે જે દર્શન કર્યા અને અહીંયા તમે આ પાલીતાણામાં દર્શન કર્યા, એમાં શું ફરક લાગ્યો તમને? કંઈ જ ફરક નહીં. એકદમ જે અનુભવ પાલીતાણાની તળેટીમાં થાય છે તે જ અનુભવ તમને અહીંયા મળી જશે. બહુ જ સરસ. એટલા જ ભાવથી દાદાના દર્શન થયા? એટલા જ ભાવથી દાદાના દર્શન થાય છે. અને પેલું જે આપણે પાલીતાણા ચડીએ અને આ જે પાલીતાણા ચડીએ એમાં તમને શું ફરક લાગ્યો? બસ ખાલી પગથિયાનો ફરક છે, બાકી દાદાની ભક્તિ સેમ જ છે. આ ઘેટીની પગી તરફ જવાનો રસ્તો. આ કલિકુંડ સ્થિત પાલીતાણાના આ ભવ્ય શિખરો છે. એકદમ અતિ અલૌકિક લાગતું આ પાલીતાણા છે. આ પાલીતાણા સ્થિત ઘેટીની પાળમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ. ત્યાં સામે શામળા પાસનાથ ભગવાન અહીંયા બિરાજમાન છે. જય શામળા પાસનાથ ભગવાન. એની બાજુમાં શ્રી શંખેશ્વર પાસનાથ છે જે જમણા હાથે છે, અને ડાબા હાથે શ્રી ભીલાડિયા પાસનાથ ભગવાન અહીંયા બિરાજમાન છે. આ પાલીતાણા સ્થિત રાયણ પગલા છે. આ શત્રુંજય પાલીતાણામાં મૂળ નાયક શ્રી આદેશ્વર દાદાની બાજુમાં આવેલી આ ડેરી છે. એમાં શ્રી સિમંદર સ્વામી ભગવાન વર્તમાન તીર્થંકર અહીંયા બિરાજે છે. જય સિમંદર સ્વામી ભગવાન. સિમંદર સ્વામીની બાજુમાં શ્રી શાંતિનાથ ભગવાન છે જે જમણા હાથે છે, અને ડાબા હાથે શ્રી નેમિનાથ ભગવાન અહીંયા આ પાલીતાણા સ્થિત કલિકુંડમાં બિરાજે છે. સામે દેખાઈ રહ્યું છે એ કલિકુંડ સ્થિત પાલીતાણામાં આદેશ્વર દાદાનું આ મૂળ શિખર, મૂળ જગ્યા છે. ચાલો આપણે આદેશ્વર દાદાના દર્શન કરીએ. દાદા મૂળ સ્થાન પ્રવેશ દ્વાર છે, જેમાં ચારે બાજુ તીર્થંકર ભગવંતોની અલગ અલગ ડેરીઓ બનાવવામાં આવેલી છે. આ શત્રુંજય કલિકુંડ સ્થિત પાલીતાણામાં આદેશ્વર દાદાનો મૂળ જે દેરાસર છે એનો અંદરનો ભાગ. જય આદેશ્વર દાદા. મૂળના એકટી બાજુમાં શ્રી મુનિભદ્ર વીર બિરાજે છે. આદેશ્વર ભગવાનની મોટી ટૂંક જે મેઇન ટૂંક તરીકે ઓળખાય છે. અતિ ભવ્ય નજારો પાલીતાણા સ્થિત કલિકુંડ તીર્થનો છે. આ કલિકુંડ પાર્શનાથ જૈન તીર્થ પાલીતાણાનો ઉપરનો ભાગ, બધા શિખરો છે. અતિ ભવ્ય આ પાલીતાણાનું નિર્માણ અહીંયા કરવામાં આવ્યું છે. સાક્ષાત તમે આદેશ્વર દાદાના દર્શન કરશો એવા ભાવથી જ દર્શન કરશો. એવો ભાવ દર્શન કરતાની સાથે જ તમને થશે. આ કલિકુંડ પાસનાથ જૈન તીર્થમાં આવેલું યાત્રિક ભવન છે. બેસવા માટે બાકડાઓ આપેલા છે. શારીરિક તકલીફ માટે અહીંયા લિફ્ટની સુવિધા છે.
એકદમ વિશાળ આ ધર્મશાળાનું નિર્માણ કરવામાં આવેલું છે. અહીંયા નોન એસી રૂમના 300 રૂપિયા છે અને એસી રૂમના 800 રૂપિયા રાખવામાં આવેલા છે, જેમાં ઠંડા પાણીના કુલર પણ બહાર યાત્રાળુઓ માટે મૂકવામાં આવેલા છે. આવી રીતે રૂમ આપવામાં આવે છે. રૂમમાં આવી રીતે 2 બેડ હોય છે. વોશ બેસિન, સંડાસ, બાથરૂમ